કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનું જે આપણું વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે ગુજરાત પોલીસમાં ભરતીની જાહેરાત. ઓકે, ટોટલ 12,472 જગ્યાઓ માટે આ ભરતી થયેલી છે મિત્રો. ઓકે, એની જાહેરાત થયેલી છે, એનું ડિટેલ નોટિફિકેશન આવી ગયું છે. એમાં કઈ કઈ ભરતી છે તો કે પીએસઆઈ છે, કોન્સ્ટેબલ છે, સિપાહી છે અને એસઆરપીએફ છે. ઓકે, આટલી બધી પોસ્ટ માટે આ ભરતીની જાહેરાત થયેલી છે. આના વિશેના એક વિડીયો આપણે ઓલરેડી બનાવેલો છે, જે ન્યૂઝપેપરની અંદર જાહેરાત આવેલી છે એનો આપણે વિડીયો બનાવેલો. ઓકે, અત્યારે ડિટેલ નોટિફિકેશન એવું છે તો એ આપણે એક વખત ડિસ્કસ કરી લઈએ ડિટેલ નોટિફિકેશનને, તો તમને પણ બહુ બધા પોઈન્ટ્સ ક્લેરિફાઈ થઈ જશે. ઓકે, વિડીયો શરૂ કરતાં પહેલાં જસ્ટ એક રિક્વેસ્ટ કરું છું, જો તમે ચેનલમાં નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા કોઈ પણ આ રીતના આપણે વિડીયો બનાવીએ તો એનું નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય. ઓકે, જેમ આપણું યુટ્યુબ ચેનલ છે એ જ રીતના આપણે એક વોટ્સઅપ ચેનલ બી બનાવેલું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. એ વોટ્સઅપ ચેનલ ઉપર આ જ રીતના અપડેટ્સ આપણે આપીએ છીએ. ઓકે, તો ચાલો મિત્રો, આજનો વિડીયો જે છે આપણે શરૂ કરીએ. હવે આપણે ડાયરેક્ટલી જઈએ નોટિફિકેશન ઉપર, જે ડિટેલમાં આવ્યું છે. ઓકે, ત્યાંથી તમને વધારે આઈડિયા આવી જશે. જો મિત્રો તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાતું હશે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ. ઓકે, નોટિફિકેશન દેખાશે પોલીસ ભરતી બોર્ડની કચેરી. ઓકે, ગાંધીનગર. ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સંવર્ગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક GPRB/2023/24/1 અન્વયની સૂચનાઓ. ઓકે, તો આ રીતના આખી ભરતીનું નોટિફિકેશન આવ્યું છે. 26 પેજનું આ ભરતીનું નોટિફિકેશન છે મિત્રો. હવે આપણે નીચે મેન જે વસ્તુઓ છે આપણે ડિટેલમાં ડિસ્કસ કરી લઈએ. ઓકે, બીજું કે આ નોટિફિકેશન તમે ડાયરેક્ટલી ડાઉનલોડ કરી શકો છો મિત્રો. એ નોટિફિકેશન ડાઉનલોડ કરો. 26 પેજ છે, બધા પેજને વ્યવસ્થિત રીતે વાંચી લો. આ વિડીયોમાં આપણે ખાલી જે મેન વસ્તુઓ છે, કઈ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, પછી ફોર્મ ક્યારથી શરૂ થયા છે, ઓકે, પ્લસ તમારે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં શું જોઈએ અને પેપર કઈ રીતનું હશે. ઓકે, એટલે સિલેક્શન કઈ રીતનું થશે, એ જે મેન વસ્તુ છે એ જ આપણે ટોપિક્સ આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું. બાકી તમને ડિટેલમાં જાણકારી જોઈતી હોય તો લોટ્સ ઓફ વિડીયોઝ યુટ્યુબ પર અવેલેબલ છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. પ્લસ આને જે નોટિફિકેશન છે એને ડાઉનલોડ કરીને તમે ડાયરેક્ટલી વાંચી શકો છો. ઓકે, ચાલો હવે શરૂ કરીએ. તો કે અહીંયા લખેલું છે ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3ની પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, એસઆરપીએફ અને જેલ સિપાહીની ખાલી જગ્યાઓમાં સીધી ભરતી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ તમામ સંવર્ગની સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષાના નિયમોની પ્રવર્તમાન જોગવાઈ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ 4/4/2024 ઓકે 4 એપ્રિલ 2024થી લઈને 30/4 એટલે કે 30 એપ્રિલ 2024 સુધીમાં ઓજાસ ગુજરાત ગવર્મેન્ટ વેબસાઇટ પર જઈને પોલીસ ભરતીની જાહેરાતના પેજ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓકે, તો આ વસ્તુ તમને અહીંયા ક્લિયર થઈ ગઈ હશે કે જે ફોર્મ જે છે મિત્રો એ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે 4 એપ્રિલ 2024થી, અને આખો મહિનો તમને મળશે, મીન્સ કે 30/4 એટલે કે આ મંથ એન્ડ સુધીમાં 30 એપ્રિલ સુધી તમે ફોર્મ અપ્લાય કરી શકો છો. અને એ પણ ઓનલાઈન અરજી તમારે કરવાની રહેશે, જેનું અહીંયા ઓજાસ ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ છે એના પર જઈને તમે અરજી કરી શકો છો. ઓકે, આ ફર્સ્ટ પોઈન્ટ તમને અત્યારે ક્લિયર થઈ ગયો હશે. નેક્સ્ટ આપણે જઈએ. નેક્સ્ટ હા, બીજી વસ્તુ છે કે આ જે ભરતી આવેલી છે 12,472 જગ્યાઓ, એનું બ્રેકઅપ કઈ રીતનું છે. ઓકે, કયા પોસ્ટ માટે કેટલી ભરતીઓ છે એની ડિટેલમાં વિગતવાર માહિતી આપેલી છે. તો કે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એના માટે તમે જોઈ શકો છો પુરુષ માટેની જે ભરતી છે 316, મહિલા માટે 156. એનું બી ડિટેલમાં બ્રેકઅપ અહીંયા આપેલું છે. બિન અનામત જે હોય એમાં પુરુષમાં 130, મહિલા 64. એ જ રીતે અલગ અલગ જે વર્ગ છે એના પ્રમાણે અહીંયા ભરતી અને બ્રેકઅપ આપેલું છે. પછી બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, એમાં તમે જોઈ શકો છો 4,412 જગ્યાઓ પુરુષ માટે, મહિલા માટે 2,178 જગ્યાઓ છે. બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં સૌથી વધારે વેકેન્સી તમે જોઈ શકો છો. હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં 2,212 જગ્યાઓ પુરુષ માટે અને મહિલા માટે 1,090 જગ્યાઓ. જેલ સિપાહી તમે જોઈ શકો છો 1,013 જગ્યાઓ પુરુષ માટે, મહિલા માટે 85 જગ્યાઓ. હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF, ઓકે, એમાં 1000 જગ્યાઓ છે પુરુષ માટે. SRPF એટલે કે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ. ઓકે, તો આ રીતનું આખું બ્રેકઅપ આપેલું છે મિત્રો. પુરુષ માટેની ટોટલ ભરતી જે છે 8,963 જગ્યા માટે છે, અને મહિલા માટે 3,509 જગ્યા માટે આ ભરતી છે. ઓકે, આખું ડિટેલમાં અહીંયા આખી માહિતી તમે જોઈ શકો છો. આખી ડિટેલમાં માહિતી અહીંયા આપેલી છે. ઓકે, હવે ખાસ નોંધ અહીંયા લખેલી છે, જોઈ લઈએ. ઉપર દર્શાવેલ જગ્યાઓની સંખ્યામાં
ફેરફાર જરૂરી બનશે તો તે કરવાનો સરકારશ્રીનો બાધિત હક રહેશે અને તે ઉમેદવારોને બંધન કરતા રહેશે. બોર્ડ સરકારશ્રી, નામદાર હાઈકોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટ તરફથી વખતો જે નિયમ ચુકાદા આવશે તે તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે. ઓકે, હવે આપણે આવી જઈએ વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત ઉપર. ઓકે, એટલે કે જે પોસ્ટ આપેલી છે એનામાં શું તમને એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જોઈએ, શું તમારી એજ લિમિટ છે. ઓકે, તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ઓકે, કેડર માટે પહેલી તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની જગ્યા માટે નીચે મુજબની વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત રહેશે. તો શું રહેશે? તો કે જગ્યાનું નામ છે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર. ઓકે, વયમર્યાદા છે લઘુત્તમ એટલે કે મિનિમમ 21 વર્ષ અને મહત્તમ 35 વર્ષની હોવી જોઈએ. ઓકે, 21 થી 35 વર્ષની અંદર તમે હો તો તમે એપ્લાય કરી શકો છો. શૈક્ષણિક લાયકાતમાં શું હોવું જોઈએ? તો કે ઉમેદવાર ભારતમાં અથવા રાજ્ય અને અધિનિયમ શ્રી અથવા તો તે હેઠળ સ્થપાયેલી અથવા તો સંસ્થાપિત યુનિવર્સિટીના કોઈપણમાંથી અથવા તો તે તરીકે માન્ય થયેલ અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1956ની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ અથવા સરકાર માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. જો તમને પોલીસ સબ ઇન્સ્પેક્ટર PSI માટે અપ્લાય કરવું હશે તો તમારી એજ લિમિટ 21 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તમારી પાસે એક ડિગ્રી હોવી જોઈએ. ઓકે, એક તમારી પાસે શું હોવી જોઈએ? સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ, ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ, તો તમે આ પોસ્ટ માટે અપ્લાય કરી શકો છો. ઓકે, પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે અપ્લાય કરવા માટે તમારી પાસે ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ. ઓકે, અથવા તો એની સમકક્ષ અહીંયા લખેલું છે. ઓકે, નેક્સ્ટ આપણે જઈએ તો કે લોકરક્ષક કેડર માટે. લોકરક્ષક કેડરની જગ્યા માટે નીચે મુજબની વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત રહેશે. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાહીની હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF એમાં મિનિમમ 18 વર્ષ અને મેક્સિમમ 33 વર્ષની ઉંમર તમારી હોય તો તમે અપ્લાય કરી શકો છો. શૈક્ષણિક લાયકાતમાં તમે જોઈ શકો છો ધોરણ 12 પાસ, હાયર સેકન્ડરી પરીક્ષા અથવા તો ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તારીખ 15/5/2012ના ઠરાવમાં જણાવ્યા પ્રમાણે ધોરણ 12 સમકક્ષ પરીક્ષા પાસ હોવો જોઈએ. આ જે પોસ્ટ આપેલી છે ઓકે PSI સિવાયની, તો એમાં તમે અપ્લાય કરવું હોય હશે તો તમારી પાસે ધોરણ 12 પાસ જે છે એનું રિઝલ્ટ હોવું જોઈએ અથવા તો એની સમકક્ષ પરીક્ષા તમે પાસ કરેલી હોવી જોઈએ. ઓકે, તો તમે અપ્લાય કરી શકો છો. ઓકે, તો આ જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન વિશેની વસ્તુઓ છે મિત્રો અહીંયા તમને મારા ખ્યાલથી સમજાઈ ગઈ હશે. અહીંયા 2 જ ભાગમાં ડિવાઈડ કરેલું છે. એક ભાગ તો તમારો પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો છે, ઓકે, PSIનો છે. તમારી પાસે ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ, જો તમારી પાસે હશે તો તમે અપ્લાય કરી શકશો. અને બીજું કે એના સિવાયની જે પોસ્ટ છે કોન્સ્ટેબલ ટાઈપની, તો એની અંદર જો તમને અપ્લાય કર્યું હશે તો તમારી પાસે 12 પાસ હોવું જોઈએ અથવા એની સમકક્ષ હોવું જોઈએ. ઓકે મિત્રો, તો આ વસ્તુ તમને મારા ખ્યાલથી અહીંયા સમજાઈ ગઈ હશે. ઓકે, પછી શારીરિક ધોરણો એ તમે એક વખત અલગથી જોઈ લેજો, કારણ કે બધી વસ્તુઓને આપણે ડિટેલમાં ડિસ્કસ કરવા જઈશું તો વિડીયો ઘણું લાંબો થઈ જશે. આપણું પર્પઝ એ જ છે કે આવી કંઈક નવી ભરતી આવેલી છે એના વિશેની જસ્ટ તમારી પાસે માહિતી પહોંચી જાય. નેક્સ્ટ આપણે જઈએ, આપણે એક વખત એનો સિલેબસ જેવું જોઈ લઈએ, તમને આઈડિયા આવશે કે પરીક્ષા ફીસ અહીંયા લખેલી છે મિત્રો. જનરલ કેટેગરીના ઉમેદવારોને નીચે જણાવ્યા મુજબ ફીસ ઉપરાંત લાગુ પડતા બેંકના સર્વિસ ચાર્જીસ ભરવાના રહેશે. EWS, શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ્સ, સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસીસ તથા માજી સૈનિકોને ફીસ ભરવાની થતી નથી. અરજીનો પ્રકાર PSI કેડર માટે ફીની રકમ ₹100, લોકરક્ષક કેડર માટે ₹100 અને બોth PSI પ્લસ LID ઓકે બંનેનું મળીને તો ₹200 અહીંયા ફીસ આપેલી છે. બેંક સર્વિસ ચાર્જીસ અહીંયા અમુક આપેલા છે, એ તમારે પે કરવાના રહેશે જો તમને લાગુ પડતા હોય. નેક્સ્ટ આપણે જઈએ, હવે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરના પરીક્ષાના ચરણો કઈ રીતના હશે. ઓકે, તો કે ફર્સ્ટ સ્ટેજ ફિઝિકલ ટેસ્ટ હશે, ક્વોલિફાઈંગ નેચર હશે. સેકન્ડ સ્ટેજમાં તમારી મેન્સ એક્ઝામ થશે. ઓકે, અને લોકરક્ષક કેડરના પરીક્ષાના ચરણો એમાં ફર્સ્ટ સ્ટેજમાં ફિઝિકલ ટેસ્ટ અને સેકન્ડ સ્ટેજમાં ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ થશે. ઓકે, હવે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર શારીરિક કસોટી વિશેની અહીંયા માહિતી આપેલી છે, ક્વોલિફાઈંગ નેચર બરાબર, દોડ વિશેની અહીંયા માહિતી છે. હા, હવે અહીંયા એક મહત્વપૂર્ણ બાબત છે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની ભરતી માટેની જરૂરી સૂચનાઓ. શારીરિક ક્ષમતા કસોટી એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ તથા શારીરિક માપદંડ કસોટી ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં ઉત્તીર્ણ થનાર તમામ ઉમેદવારોને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કેડરની સેકન્ડ સ્ટેજ મેન્સ એક્ઝામમાં બોલાવવામાં આવશે. ઓકે, તો મેન્સ એક્ઝામમાં કઈ રીતનું હશે તો કે સેકન્ડ સ્ટેજ મેન્સ એક્ઝામ છે. ધ મેન એક્ઝામિનેશન શાલ બી 300 માર્ક્સ કન્સિસ્ટિંગ ઓફ 2 પેપર્સ. ઓકે, 300 માર્ક્સ જે છે એમાં 2 પેપર રહેશે.
ઓબ્જેક્ટિવ એન્ડ ડિસ્ક્રિપ્ટિવ બંને આવશે. ઓબ્જેક્ટિવ બી આવશે, ડિસ્ક્રિપ્ટિવ બી આવશે. ધ સિલેબસ સરેશન એન્ડ માર્ક્સ ઓફ ધ ઇચ પેપર આર અંડર. ઓકે, ફર્સ્ટ છે જનરલ સ્ટડીઝ આવશે. એની અંદર તમારે MCQ આવશે. એ તમારે 200 માર્કના છે, 3 કલાકનો તમને સમય મળશે. બીજો પેપર આવશે એ ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલનો આવશે. એમાં ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનો હશે. 100 માર્કનો પેપર હશે, 3 કલાક મળશે. એમ તમે 300 માર્કનો પેપરમાં તમને 6 કલાક જેટલો ટાઈમ મળશે. ઓકે, હવે એની અંદર પેપર 1 જનરલ સ્ટડીઝ જે આપેલું છે એની અંદર કઈ રીતનું હશે, પાર્ટ એ પાર્ટ બી એ રીતનું હશે. ઓકે, પાર્ટ એમાં 100 MCQ. ઓકે, 40% મિનિમમ ક્વોલિફાઈડ સ્ટાન્ડર્ડ, 0.25 નેગેટિવ માર્કિંગ. ઓકે, રીઝનિંગ એન્ડ ડેટા અને પછી ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એ બધા 50-50 માર્ક્સના. પાર્ટ બીમાં તમારે MCQ આવશે. ઓકે, એની અંદર બી 40% મિનિમમ ક્વોલિફાઈંગ, 0.25 નેગેટિવ માર્કિંગ. ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, હિસ્ટ્રી, જ્યોગ્રાફી, કલ્ચર, હેરિટેજ આ 25 માર્ક્સ. કરંટ અફેર્સ એન્ડ જનરલ નોલેજ આ 25 માર્ક. એન્વાયરમેન્ટ સાયન્સ, ટેક એન્ડ ઇકોનોમિક્સ એમાં બી 25 માર્ક. એમ 100 માર્ક્સનો અહીંયા રહેશે આ પાર્ટ એ પાર્ટ બી. ઓકે, પછી આપણે જોઈએ તો ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજનું જે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનું પેપર હશે કઈ રીતનું હશે, તો કે પાર્ટ એ ગુજરાતી લેંગ્વેજ ટેસ્ટ, ગુજરાતી ભાષા કૌશલ્ય, એમાં એસે 350 વર્ડ્સનો 30 માર્ક્સ. પછી પ્રિસાઇઝ રાઇટિંગ એમાં 10 માર્ક્સ. કોમ્પ્રિહેન્શન, રિપોર્ટ રાઇટિંગ, લેટર રાઇટિંગ આ રીતના આમાં બ્રેકઅપ આપેલું છે. પછી પાર્ટ બી જે છે ઇંગ્લિશ લેંગ્વેજનો સ્કિલ, પ્રિસાઇઝ રાઇટિંગ, કોમ્પ્રિહેન્શન, ટ્રાન્સલેશન ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશ આ રીતનું જે છે આખું જે પેપર છે એનું માર્ક્સ જે છે 100 તમારા થશે. પાર્ટ 2. હવે આપણે આ જે અહીંયા વસ્તુ આપેલી છે એનું અહીંયા નીચે આપણે બ્રેકઅપ બધું જોયેલું છે. હવે નીચે જઈએ તો મેન વસ્તુઓ લગભગ આપણે બધી કવર કરી દીધી છે. વિડીયો ઘણો આપણો 10 મિનિટની ઉપર થઈ ગયો છે મિત્રો. તો આ જે PDF આપેલી છે ને એને તમે એક વખત ડાઉનલોડ કરો. ઓકે, સારી રીતે એને વાંચો એટલે તમને બધી આઈડિયા આવી જશે. જો તમને એમાંથી પણ આઈડિયા ના આવે તો તમે યુટ્યુબ પર લોટ્સ ઓફ વિડીયોઝ આના વિશે અવેલેબલ છે, એ પણ તમે જોઈ શકો છો. જો મિત્રો અહીંયા આ એક વસ્તુ છે જેમાં આપણે પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું જોઈએ, જે રીતે લોકરક્ષક કેડરની ભરતી માટેની જરૂરી સૂચનાઓ. ઓકે, શારીરિક ક્ષમતા કસોટી, ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ, શારીરિક માપદંડ કસોટી, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોને લોકરક્ષક કેડરની સેકન્ડ સ્ટેજ ઓબ્જેક્ટિવ MCQમાં બોલાવવામાં આવશે. એની અંદર કઈ રીતનું હશે તો કે રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રેશન, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ આ રીતનું તમારે રહેશે. જેની અંદર પાર્ટ અલગ અલગ છે. એમાં કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા આવશે, પછી તમારું આખું GK ટાઈપનું આવશે. ઓકે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. તો આ રીતની તમારી એક્ઝામ થશે. ઓકે, તો આ વસ્તુને તમે વ્યવસ્થિત રીતે આખી જે નોટિફિકેશન આવ્યું છે એને વખત વાંચી લો એટલે તમને બધી જે તમારા ડાઉટ્સ છે બધા ક્લિયર થઈ જશે. આપણો પર્પઝ એ જ હતો આ વિડીયો બનાવવાનો કે આવી કોઈક નવી નોટિફિકેશન આવી છે રિક્રુટમેન્ટના રિલેટેડ, ગુજરાત પોલીસ બોર્ડમાં એક ભરતી આવેલી છે એના વિશેની માહિતી તમારી પાસે જસ્ટ પહોંચી જાય. ઓકે, ગુજરાત પોલીસની અંદર જે રિક્રુટમેન્ટ આવેલી છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય. બરાબર, એ આપણો પર્પઝ હતો. ઓકે, બધું ડિટેલમાં તમે માહિતી યુટ્યુબ પરથી પણ લઈ શકો છો. ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે, અથવા તો તમે ડાયરેક્ટલી આ નોટિફિકેશનને ડાઉનલોડ કરો, સારી રીતે વાંચી લો એટલે બધી વસ્તુઓ, બધા પોઈન્ટ્સ તમારા ક્લિયર થઈ જશે. ઓકે, તો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ્સ છે એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દો એટલે બધાને આઈડિયા આવી જાય કે આવું ડિટેલ નોટિફિકેશન આવ્યું છે ગુજરાત પોલીસનું. તો જો તમે એલિજિબલ હશો, ઇન્ટરેસ્ટેડ હશો તો જરૂરથી અપ્લાય કરી દેજો. ઓકે, અને આ જ રીતના વિડીયોઝ માટે તમે આપણા ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો. બીજું કે આપણે જેમ યુટ્યુબ ચેનલ છે એ જ રીતનું વોટ્સઅપ ચેનલ બી છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને ફોલો કરી શકો છો. ત્યાં વોટ્સઅપ ચેનલની અંદર પણ તમને અલગ અલગ રીતની માહિતીઓ રિક્રુટમેન્ટના રિલેટેડ હોય કે અલગ અલગ પ્રકારની નોલેજના રિલેટેડ હોય તમારે, એ રીતની તમને બધી માહિતીઓ ત્યાંથી મળતી રહેશે. ઓકે, તો ચાલો મિત્રો, થેન્ક યુ આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.